કૃષ્ણ. શ્રી વાસુદેવ પ્રાકૃતિક કૃષિ સેવા કેન્દ્ર હાંડી. હું કિરીટ પટેલ. મારા પ્રાકૃતિક ખેતીના ભીંડાની વિઝિટ માટે જે શ્રી પરેશભાઈ જેઓ ગોરગોધન ક્લસ્ટરના કૃષિ સખી કામિનાબેનના મિસ્ટર છે અને પ્રાકૃતિક ખેતી પોતે કરે છે, ભીંડાની ખેતી કરે છે, ડાંગરની ખેતી કરે છે અને અમારા કેમેરામેન કિશનપર ગામના ખેડૂત સતીશભાઈ એ પણ આવ્યા છે. જે આપણે જે ભીંડાની અંદર ભીંડા ચૂસ્યા અને વ્હાઇટ ફ્લાય એ જે ઇન્દ્રધનુષ શું કહેવાય ને લેન્ટેના જે બનાવ્યું હતું એનું રિઝલ્ટ જોવા માટે આ બે ભાઈઓ આવ્યા છે. તો સવારે આપણે બે પંપ છાંટી ગયા હતા અને અત્યારે પછી બે પંપ છાંટ્યા છે. તો એક સુંડી જે ગાભણાની ટાઈપની આવે છે, તો એને આપણે જોઈએ કે એનું બી આગળ 2-4 છોડવાને આપણે શું કહેવાય તોડીને જોયું તો એમાંથી ઈયળ બી મળી ગયેલી હતી. એટલે કહેવાનો મતલબ છે ખેડૂત મિત્રો, ઝીરો બજેટની અંદર આપણે ત્યાં ગંધાટી કહેવાતી જે છે એને ગંધાટી મળી ગઈ છે અને એના ઈંડા પણ મળી ગયા છે બધા. અને એને ખોલો ને શું એવું લાગે આ સવારના છાંટ્યા તો આ ગાભણા ટાઈપની ઈયળ છે. એને શું કહેવાય પાછું? સુંડી. હા, ઇંગ્લિશમાં એને સૂટ બોર્ડર કહેવાય છે, ફ્રૂટ ફ્લાય કહેવાય. બરાબર છે. તો પરેશભાઈ આપણા પ્રાકૃતિક ખેતીના ભીંડા જુઓ. અને આ પ્રાકૃતિક ખેતીનું બીજું પરિણામ જો લેડીબગ જે આપણા મિત્ર કીટક કહેવાય. મિત્ર કીટક કિરીટ કાકાના ફાર્મમાં જોવા મળ્યા છે. બરાબર છે. પ્રાકૃતિક ખેતીની અંદર તમે જીવામૃત પાવો, જીવામૃતના છંટકાવ કરો ને તમે મિત્ર કીટકો ઘણા આવ્યા છે. ભૂતકાળની અંદર મારે ભીંડાની ખેતીમાં ફક્ત ચૂસ્યા પ્રકારની જીવાત આવી હતી અને આવ્યા મિત્ર કીટકો ઘણા આવ્યા. એટલે પરેશભાઈ તમને શું લાગે આ પ્રાકૃતિક ખેતીના ભીંડાની ફૂટ છે સરસ મજાની, બરાબર? આમાં આપણે ઘન જીવામૃત નાખ્યું છે, જીવામૃત એકવાર 2 વાર પાયું છે અને બીજા મૃત કરીને આ વાવેતર કર્યું છે, બરાબર? હવે પરેશભાઈ તમને મારો પ્રશ્ન છે કે આ ભીંડાની અંદર ફૂટ ને એવું જુઓ તમે, શું તમારો મગજ કામ કરે છે? આ ફ્રૂટ તો બહુ ઘણી સારી છે. બે ત્રણ ડાળી નીચેથી નીકળે છે. જો આમાં જ જોઈ લો, એક છોડવામાં 2 નીકળે છે. અને આટલું વરસાદમાં પાણી ભરાવા છતાં જો આપણી ગ્રોથ હોય તો ઘણી સારી છે રાસાયણિક કરતાં. બરાબર છે. આમાં શું છે કે મારી આગળ આ ઉનાળાની અંદર ઘાસિયું ગાયો માટે ઘાસ બનાવ્યું હતું, બરાબર? હવે એ ખેડીને આપણે 0 લેવલ કરીને આ બધું બનાવ્યું છે. એટલે લેવલ કરવાથી થોડીક જમીન ઉથલ થાય છે ને, એમાં થોડોક ડાઉન થાય છે, બરાબર? પણ આ કન્ડિશન જોતાં સારું છે. આટલો વરસાદ થયો, ટીડાના ભીંડા રોપ્યા છે, ટીડાનો વરસાદ ચાલે છે, બીજું પાણી પાયું 10 દિવસ પછી ટીડાનો વરસાદ ચાલે ને આને તે સારી છે. તો પરેશભાઈ દરેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવું જોઈએ, તમને શું લાગે? દરેક ખેડૂતોએ થોડી પણ કરવી જોઈએ પ્રાકૃતિક ખેતી, પોતાના માટે અને સગાવાલા માટે બી કરવી તો જોઈએ જ પ્રાકૃતિક ખેતી. સારું ખાઓ અને સારું ખવડાવો. બરાબર છે. હવે શું કહેવાય, હાલ અત્યારે ગુજરાતની અંદર આચાર્ય દેવવ્રતજી આવ્યા છે, છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી માટે દોડી રહ્યા છે. ત્યાં એમને આપણે સપોર્ટ માટે શું કરી શકીએ? તમારી શું પ્લાન છે કે આપણા રાજ્યપાલ અને આત્મા પ્રોજેક્ટ જે રીતના કામ કરે છે એમાં જે વેગ મળે એ માટે તમારો શું પ્લાન? હવે મારા દ્રષ્ટિએ તો વેગ મળે એ માટે તો એવું કરી શકાય કે આપણા કોઈક એવા ખેડૂત મિત્ર તૈયાર કરવા જોઈએ જે બધી પ્રોબ્લેમનું સોલ્યુશન એન્ડ ધી સ્પોટ સોલ્યુશન આપણને આપી શકે. જેમ કે તમે કરો છો, સારી દવા બનાવો છો, આજે તમે બોલાવી અને અમને બોલાવ્યા કે જો કેવું એનું નીકળ્યું છે નિરીક્ષણ કરવા, તો અમે આવ્યા ને જોયું એટલે અમે અમારા ખેતરમાં બી અમે બી નાખશું કેમ કે અમે બી બીને બનાવ્યા છે. બરાબર. એટલે રિઝલ્ટ સારું છે. એટલે એક તમારા જેવા આવા બીજા 2 ખેડૂત મિત્ર જોઈએ કે જે આવું બધું માર્ગદર્શન આપે, નવી દવાનું સંશોધન કરે અને જેને રેડી ટુ યુઝ બીજાને આપે કે જેથી એને પ્રાકૃતિક ખેતી જેમ એ એગ્રોમાં ગઈને રાસાયણિક દવા લાવીને મારી દે છે તેમ તમારી પાસે BRC યુનિટમાંથી લઈને એનું કામ પતાવે કે જેથી એને સમય એનો બચે અને ખેતી એની સારી થાય. બરાબર છે. એટલે જરૂરિયાત તો આ જ છે. આપણે જે BRC યુનિટ છે તેમાં તમામ પ્રકારની વસ્તુ આપણે ઘરે બનાવી શકીએ છીએ. કેમ કે જોઈએ તો માઇક્રોન્યુટ્રન આપણે કેરામાંથી સરસ મજાનું એમાં સ્ટાન્ડર્ડ રિઝલ્ટ છે. મેં આ જીવામૃત બનાવ્યું હતું ત્યારે બી એમાં થોડું નાખ્યું હતું, બરાબર છે? તમે નિંદામણ નાશક બી બનાવી શકો ઘરે બેઠે. 0 બજેટની અંદર બાફેલા ચોખામાંથી હ્યુમિક એસિડ બનાવે. આપણે પેલા તૈયાર આમાં કર્યું છે માઇક્રો રાજા.
પણ કહેવાનો મતલબ એ છે કે આંકડામાંથી પોટાશ, સલ્ફર, નાઇટ્રોજન આવા ઝીરો બજેટની અંદર આમાં આપ્યું છે ને આપણે માઇક્રોરાજા. માઇક્રોરાજા આપ્યું છે ને, ઝીરો બજેટની અંદર આપણે તમામ વસ્તુ આપણી વિસ્તારની અંદર એ બધી ઉપલબ્ધ છે. જેવું કે આપણે આંકડામાંથી આપણે પોટાશ બનાવવો હોય તો દુનિયાભરનો આંકડો આપણે ત્યાં છે. અને સરસ મજાની જો આવે તમે જોઈ શકો ખેતરમાં હોલ બી ઘણા છે. પરિણામ. આ મેરે મેરે તમે જુઓ ને, નીતિશભાઈ આ બતાવો તો માઇક્રોરાજાનું પરિણામ વ્હાઇટ રૂટ. હા જો આ બધે વ્હાઇટ રૂટ જે દેખાય છે એ માઇક્રોરાજાની રૂટ હા, છે. એટલે માઇક્રોરાજાનો ડ્રિન્ચિંગ કરવાથી સરસ મજાના તો થોડો વરસાદ વધારે રહ્યો ને એટલે બાકી ભીનાની કન્ડિશન હજુ સ્ટાન્ડર્ડ હશે. છતાં પણ આપણે સંતોષ છે કે ઝીરો બજેટની અંદર આટલા સરસ મજાના ભીંડા જો થઈ શકતા હોય. ને આ જે દવા છે, કઈ દવા આપણે કીધા? આપણે લેન્ટેનાના પાનની બનાવી હા છે. હા, લેન્ટેનના પાન કહે, પણ આપણે ઇન્દ્રધનુષથી આપણે ચાલતા ઇન્દ્રધનુષ છે, છે, ગંધાટી કહે છે ગંધાટી આપણે કહેવાય. ગુજરાતીમાં. એ બધે જ આમ તો એ ના મળી શકે છે. એને કશું કરવાનું નથી. તમે 10 લીટર થોડા છોડવા જેવી હોય. એ પાનોને પાણીમાં ઉકાળીને બી બનાવી શકાય છે. અને જે આનંદ સ્વામી તો મને એમ કહેતા હતા કે કે તમે ગૌમૂત્રમાં બી બનાવી શકે. કારણ કે ગંધાટીના પાન તોડવા જાઓ ને તો તમારા હાથમાં મોજા ખરેખર પહેરવા જોઈએ. કારણ કે બહુ વસ્તુ શું કહેવાય, ઝેરીલી છે. એમાં જે ટોક્સિન શું કહેવાય, ટોક્સિક. હા આ બહુ ટોક્સિક તત્વો ખતરનાક. બહુ જ્યારે વધારે તમે પાન તોડો ને તો તમને, મને તો અનુભવ થયો છે એટલે કહું છું કે બીજી વખત તમે આવી દવા બનાવો તો હાથના મોજા પહેરવા જરૂરી છે, પછી માસ્ક બી પહેરવા જરૂરી છે. એટલે ઝીરો બજેટની અંદર આ પ્રાકૃતિક ખેતી શક્ય છે. ખરે દરેક ખેડૂતો જો પ્રાકૃતિક ખેતી અપનાવી લઈને પરેશભાઈ, $1 થાય એવી તાકાત છે. બરાબર. પણ એ માટે આપણે પરિશ્રમ કરવું પડશે. જેમ કે રાસાયણિક ખાતર જ્યારે આપણા દેશમાં પ્રથમ વખત આવ્યું ત્યારે વૈજ્ઞાનિકો ખેતર ફરીને ખેડૂત પાસે વપરાવેલા. તે જ પદ્ધતિ હવે કદાચ આપણે બી અપનાવશે. આપણે અત્યારે પણ ચાલુ થઈ ગઈ છે. એ પ્રમાણે આપણા ગુજરાત ગવર્મેન્ટે કૃષિ સખીને CRP ગોઠવીને એ પ્રમાણેનું પ્લાનિંગ ચાલે છે. અત્યાર સુધી કોઈ ઓર્ગેનિક પ્રોડક્ટ નહીં મળતી હતી. હવે પૃથ્વી અમૃત મળે છે, અમૃત ધારા મળે છે, ભાઈ, એવી ઘણી બધીઓ છે. ફોસ્ફરસના પ્રોમ ખાતર આવી ગયા છે. એ બધું શું છે, બાયો કમ્પોસ્ટ બેઝ જ બનાવ્યું છે. બરાબર છે, રોક ફોસ્ફેટ નાખીને પ્રોમ જી બનાવ્યું છે. હા, પ્રોમ જી કંપનીનું આવે છે. એ બધું શું છે, બાયો ઓર્ગેનિક જ છે. પણ તો હવે બધું જે હવે 5 આયામ ધીરે ધીરે પ્રમાણે કંપની કરો વાળા ને, બી બનાવવા લાગ્યા છે. 5 આયામ પ્રમાણે જો તમે અમલમાં મૂકો, બીજામૃત છે, આ બીજ સંસ્કાર કરીને કરેલું, જીવામૃત છે, ઘન જીવામૃત છે, આચ્છાદન છે, વાપસા, મિશ્ર પાક, આ બધું કરો તો ઓલરેડી રાસાયણિક જેટલું ઉત્પાદન આપણે લીધું છે. એટલે કહે છે કે 5 આયામને તમે ફોલો કરવો પડશે. એકલું જીવામૃત નહીં ચાલે, એકલું ઘન જીવામૃત નહીં ચાલે, આમાં મિશ્ર પાક બી કરવો જોઈએ એમ. એટલે કહેવાનો મતલબ એ છે પ્રાકૃતિક ખેતીની અંદર 5 આયામ પ્રમાણે ચાલુ ને તો તમને રિઝલ્ટ રાસાયણિક જેટલું મળે ને મળે. બરાબર છે પરેશભાઈ? હજુ કંઈક વિશેષ તમારે જણાવવું હોય વિશેષમાં તો હું મારા ફાર્મ પર ફોટા અને એવું મોકલાવીશ. બરાબર છે. મારા ફાર્મના બી જે માઇક્રોરાઝા છે, ટ્રાઇકોડર્મા છે, અને સતીશભાઈ બી પોતાના ખેતરની અંદર એમના પણ ભીંડા છે. એમના બી જોરદાર ભીંડા છે. એટલે મલ્ચિંગ કરીને કર્યું છે. આવું મલ્ચિંગ કરીને આપણે બી કરવાનું હતું, પણ સમય થોડો શું કહેવાય મર્યો નહીં. બાકી મલ્ચિંગ કરીને કરું ને તો આપણે નિંદામણનો ખર્ચો આપણે એકવાર આમાં બેઠું જ નિંદામણ બી કાઢ્યું છે. બરાબર છે. એટલે પરેશભાઈ, ચાલો તમે મારા ખેતરની વિઝિટ લીધી એ બદલ તમારા ખૂબ ખૂબ આભાર. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.